નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું છું ઝીલ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2 દિવસના ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે ગુરુવારે પીએમ મોદી અમદાવાદમાં આવેલા ગાંધી આશ્રમની મુલાકાત લેવાના છે. જોકે ગાંધી આશ્રમના 100 વર્ષ પૂરા થતા મોદી ગાંધી આશ્રમની મુલાકાત લેશે, જેને લઈને ગાંધી આશ્રમ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અનિચ્છનીય બનાવ ન બને તે માટે ગાંધી આશ્રમ છાવણીમાં ફેરવાઈ ગયું છે અને ઠેર ઠેર પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તો જે રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2 દિવસના ગુજરાતના પ્રવાસે છે, તેને લઈને ગુજરાતમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ખાસ કરીને તેઓ ગાંધી આશ્રમની મુલાકાત લેવાના છે, ત્યારે ગાંધી આશ્રમ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હોય તેમ લાગી રહ્યું છે. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2 દિવસ ગુજરાતના પ્રવાસે છે. મહત્વનું છે કે ગાંધી આશ્રમને 100 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, તેને લઈને મુલાકાતે તેઓ આવી રહ્યા છે. વાત કરીએ તો આવતીકાલ સવારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે, 2 દિવસના આ ગુજરાત પ્રવાસને લઈને તે આવતીકાલ સવારે સૌપ્રથમ જ્યારે અમદાવાદ એરપોર્ટ પર આવશે, ત્યારબાદ તે ગાંધી આશ્રમ ખાતે જે મુલાકાત લેવાના છે. ગાંધી આશ્રમની 100 વર્ષ પૂર્ણ થયાને લઈને સૌપ્રથમ અહીંયા મુલાકાત કરવામાં આવશે, જેને લઈને અત્યારે અહીંયા આગળ તમે દ્રશ્યોમાં જોઈ શકશો કે આજ વહેલી સવારથી જ પોલીસનો બંદોબસ્ત અહીંયા આગળ મૂકી દેવામાં આવ્યો છે. વહેલી સવારથી જ જે આ પોલીસ જે આખું ખાતું છે તેને આગળ ખડે પગે રાખવામાં આવેલું છે. મહત્વની જો વાત કરીએ તો અમદાવાદ આરટીઓ થી લઈને છેક જે વાડજ સર્કલ સુધી સમગ્ર રોડ છે જે પોલીસ છાવણીમાં તૈનાત કરી દેવામાં આવેલો છે. સૌપ્રથમ જ્યારે સવારે તે અમદાવાદ જે ગાંધી આશ્રમ છે, ગાંધી આશ્રમની મુલાકાત કરશે. ત્યાં આગળ અડધો કલાકની તેમની ત્યાં મુલાકાત છે, જેમાં ગાંધીજીની જે જૂના જે લેટરો છે, તેમની જે યાદો છે, તે યાદોનું એક પ્રદર્શન તૈયાર કરવામાં આવેલું છે. તે પ્રદર્શન ખુલ્લું કરવામાં આવશે અને ત્યારબાદ અભયઘાટ ખાતે જે અહીંયા આગળ જે સભા યોજવામાં આવેલી છે, જેમાં ખાસ જે શ્રીમદજી રાજચંદ્રજી છે, જેમની 150મી જન્મજયંતિ છે, તેમને લઈને બી અહીંયા આગળ જે સભાની અંદર જે ભાષણ કરવામાં આવશે. ખાસ જે નરેન્દ્ર મોદી જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીંયા આવી રહ્યા છે, ત્યારે તેમની સુરક્ષામાં કોઈ કમી ના રહે તેને બી ધ્યાનમાં રાખીને અહીંયા આગળ જે પોલીસનો બંદોબસ્ત આપતો રાખવામાં આવેલો છે. મોટી સંખ્યામાં આજ વહેલી સવારથી જ અહીંયા આગળ પોલીસ રાખવામાં આવેલી છે અને જો કોઈ ખાસ સૂચન બી કરવામાં આવ્યું છે કે કોઈ બી એવો શંકાસ્પદ વ્યક્તિ દેખાય તો તેની સામે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવા માટે બી પોલીસને સૂચન કરવામાં આવેલું છે. સંજીવની.